હેલો ગાઈસ, કેમ છો તમે? બધા મજામાં છો? તો આજે આપણે બનાવી રહ્યા છીએ ચકરી, જેના માટે મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે. હવે માપમાં કહી દઉં તો બે વાટકી ચોખાના લોટની સામે 1 વાટકી આપણે ઘઉંનો લોટ લઈશું. બે વાટકી ચોખાનો લોટ, અને 1 વાટકી ઘઉંનો લોટ. હવે આપણે આને સારી રીતના મિક્સ કરી લઈશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. આ છે શેકેલું જીરું અને ધાણા અને મીઠું. થોડું જીરું નાખીશું. તલ નાખીશું. હળદર, લાલ મરચું, ધાણા જીરું. અને મોવણમાં આપણે ઘીનું મોવણ લઈ રહ્યા છે. તમે તેલનું પણ લઈ શકો, બટર પણ લઈ શકો. ઘીનું મોવણ લઈ લીધું. હવે આને આપણે લોટ બાંધી લઈશું. બધી વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે. આપણે હવે થોડુંક પાણી લઈને એનો લોટ બાંધી લઈશું. પાણી આપણે બહુ નથી નાખવાનું, લોટ બને એટલું જ. અને આપણો લોટ રેડી છે. આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે, ના બહુ ઢીલી ના બહુ કઠણ. હવે આપણે એને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું, અને પછી આપણે ગરમ તેલમાં ચકરી બનાવીને તળી લઈશું. આપણે સંચો લઈ લીધો છે, જેને મેં તેલથી ગ્રીસ કરી લીધો છે. હવે આપણે એમાં લોટ મૂકી દઈશું અને એની ચકરી પાડી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણે આ જે ચકરી છે મસ્ત રીતનું બની ગઈ છે. આપણે એને ધીરે રહીને મૂકીશું, જેથી કરીને તળતા ટાઈમે છૂટી ના પડી જાય. આપણે મીડિયમ હોટ ઓઇલમાં એને તળી લઈશું. જો આપણે ચકરીને આવી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. એટલે આપણી ચકરી હવે રેડી છે. આવી જાઓ બધા ખાવા માટે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણી ચકરી બનીને રેડી થઈ ગઈ છે, અને કેટલી સોફ્ટ એકદમ બની છે કે તમે થોડો ત્યાં તૂટી જાય, અને એકદમ ક્રિસ્પી બની છે. તમને અવાજ આવતો જ હશે. તો તમે પણ આ રીતના ઘરે ટ્રાય કરો નાસ્તા, અને આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.